સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવક શરૂ થઈ ચૂકી છે। માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટરોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ભાવમાં ઘટાડો થતાં જ ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ વધુ ભાવ મળે તેવી માંગ કરી છે। ઘઉંની સિઝન છેલ્લા 10 દિવસથી શરૂ થઈ છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકનો ઉતારો ઘટી ગયો છે। ખાતર, બિયારણ, દવાઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે અહીં હરાજીમાં ભાવ ઓછા મળી રહ્યા છે। 550થી વધુ પ્રતિ મણના ભાવ પણ મળી નથી રહ્યા। સાથે બે દિવસથી ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવું પડે છે। જે ભાવ મળે છે તેમાં લાવવા લઈ જવાનું પણ ભારે બન્યું છે। ત્યારે હરાજીમાં ભાવમાં વધારો થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। આમ તો ખેડૂતોની માંગ છે કે 700થી વધુ ભાવ મળે તો ખેડૂતોને પોષાય તેમ છે। કુદરતનો માર, સિઝન મંદી, ઉતારો ઓછો અને માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ભાવ બહુ ઓછા મળે છે। આ વર્ષે 10 દિવસથી ઘઉંની આવક ચાલુ થઈ છે। હાલ ઘઉંની 15થી 20,000 બોરીની આવક છે। અહીંયા ખેડૂતો 480થી અહીંયા ભાવ ચાલુ થાય છે। એ ખેડૂતોના ક્વોલિટી પ્રમાણે પોસાતો એવો નથી। અમુકને ક્વોલિટી સારી હોય એનો ભાવ મળે છે, બાકી સરેરાશ 480થી 500નો ભાવ મળે છે। એટલે ખેડૂતોને સત્વરે આમાં તો નુકસાન જ છે। બીજું કે અહીંના લોકલ ખેડૂતોનું કહેવું એવું છે કે અહીંયા આજુબાજુના ખેડૂતો વધારે આવવાથી અહીંયા લોકલ ખેડૂતોને નુકસાન જાય છે। આ સાલ જોઈએ ને તો આ વાવાઝોડો ગણીએ, વરસાદ ગણીએ, આના લીધે ખેડૂતોને શું પોઝિશન છે એ તો જે તેઓ વાવે છે ને એને ખબર પડે છે। હું ઉતારો જ આજે 25% તો કપાઈ ગયેલો છે। હા, એટલે ખેડૂતોનું શોષણ જ છે ખરેખર, કુદરતે રૂટી છે। અને આ બધા હા અત્યારે 450થી 500 રૂપિયાના ભાવ છે। 700 રૂપિયા ઘઉં હોય તો એનાથી પોસાય એવું। હા, બિયારણ, ખાતર, દવા આ બધું આવામાં જ ચાલે છે ને ભાઈ। જવા આપવાનો ખર્ચો, ટ્રેક્ટરનું ભાડું, ડીઝલ ખર્ચો, ખાતર, બિયારણ આ બધું કેટલું મોંઘું છે તારે। એની કોમ્પિટિશનમાં ખરેખર ભાવ ઘણા નીચા છે એમ કે હા 700 રૂપિયા ભાવ હોય ને તો જ પોસાય એવું છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે છેલ્લા 15 દિવસની આવક ઘઉંની આવક શરૂ થયેલી છે। સરેરાશ ભાવ 480થી 800 રૂપિયા સુધીના પડે છે। અહીંયા ગાડી આજુબાજુના તાલુકા સિવાય બહારના નજીકના જિલ્લાઓનો માલ પણ આવે છે અહીંયા ગાડી, અને ખેડૂતો ખુશીની લાગણી સાથે માલ વેચીને જાય છે અહીંથી। આવક સરેરાશ 18થી 20,000 બોરીની આવક થાય છે। આજે આવક 20,000 બોરીની આવક છે। અંદર માલ સિવાય 12 લાઈનો લાગેલી છે।